સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 8/12/2025 ને સોમવાર. માક્ષર વદ ચોથ તિથિ છે. આજે વૈધૃત મહાયોગ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે સાંજે 4:04 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. આ પુનર્વસુ નક્ષત્ર આજે મળસ્કે 4:12 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે શિવજીની પૂજા કરવા જજો ખાસ સવારમાં. બહુ સરસ દિવસ છે. પુષ્ય નક્ષત્ર અને સોમવાર છે. ભગવાનને સફેદ વસ્ત્રોથી અલંકાર ચડાવો. સફેદ વસ્તુનું ભગવાનને અર્પણ કરો. શેરડીનો રસ અર્પણ કરો. સાકરનું પાણી અર્પણ કરો. આજે મહાદેવને આટલી વસ્તુ અર્પણ કરવાથી દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ખૂબ વેપાર વ્યવસાયમાં પ્રગતિ થતી હોય છે. આજે મળસ્કે 4:12 પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મયોગ. આજે સાંજે 5:02 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઐન્દ્ર યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. બાલકરણ આજે સાંજે 4:04 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. કર્ક રાશિ 10 તારીખે મળસ્કે 2:23 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલા આજનું શુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી ધંધા માટે ચાલુ જઈ રહ્યા છે, યા કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ જાનમાં જઈ રહ્યું છે, જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે તમે આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તો આજનું શુકન કરીને જાઓ જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. એમ તો આજે સોમવાર છે. આપણી પ્લે લિસ્ટ પર જઈ જોગી ચેનલમાં, જોગી એસ્ટ્રો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જઈ વારનું શુકન જોઈ લો, એ કરીને નીકળો. અથવા કોઈ કામ કરવા નથી જતા, પહેલી વાર જ ઘરમાંથી બહાર નીકળો છો સવારમાં, તો આટલું ચોક્કસ કરીને નીકળો. માતાને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ છે. પક્ષીને આજે દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. એવો આજનો દિવસ છે. આજના દિવસે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે ભગવાન શિવની ઉપાસના આરાધના કરવાથી વેપાર વ્યવસાયમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય છે. જેને ખરાબ સપના આવતા હોય છે આજના દિવસે, અથવા જ્યારે પણ ખરાબ સપના આવતા હોય છે, એ સપનાના દોષમાંથી મુક્ત થવું હોય તો આજે મહાદેવને દરોઈ ચડાવવાનું બહુ જ મહત્વ છે. આજે ભગવાન શંકરને દરોઈ ચડાવવાથી અશુભ સપનાનો ફળ ખરાબ મળતું નથી. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે 4:12 થી લઈ આવતીકાલે મળસ્કે 2:53 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ, યા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. જો આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યની અંદર સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. જરૂર નથી કે તમે એને ભોગવી શકો, પરંતુ
નુકસાન નહીં થાય. આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ, કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ, કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ. એ પશુની ખરીદી પણ થઈ શકે, વાહનની ખરીદી પણ થઈ શકે, સોનું ચાંદી હીરા માણિક મોતી ખરીદી કરી શકો, વસ્ત્રની ખરીદી કરી શકો. આજના દિવસે જે કંઈ કાર્ય કરો છો એનું સુખ લાંબો સમય સુધી રહે છે, માટે આ સમયગાળા દરમિયાન કરવું ઉત્તમ ગણાશે. દસ્તાવેજ ઉપર સાઇન પણ કરી શકાય છે. આજે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. ઇન્ટરવ્યુમાં સફળતા મળે, ધનથી લાભ થાય, વ્યાજની ઇન્કમમાં પણ લાભ થાય અને જાવક ઘટે છે. નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા માટે યોગ્ય દિવસ છે. આજનો દિવસ ઘણો શુભ છે. આવું બધું જે ફળ છે એ આજે સવારે 4:12 લઈ આવતીકાલે મળસ્કે 2:53 સુધીમાં મળે. આજે કરશું આજનો સંકલ્પ. તે પહેલાં મિત્રો, મારો વિડીયો તમે જુઓ, યુટ્યુબ પર જુઓ, તમારી પર વોટ્સઅપ પર આવે છે તો લિંક પર ક્લિક કરો અને યુટ્યુબ પર જોઈ અને યુટ્યુબ ઉપર જય સોમનાથ લખીને મોકલાવો. એટલું હું આશા રાખું છું. અને આજે સોમવાર છે, પુષ્ય નક્ષત્ર છે. આજે દરરોજ મહાદેવને ખાસ ચડાવજો. દરરોજ ચડાવવાથી તમને જે ખરાબ સપના આવતા હોય છે તેનું નિવારણ થઈ જશે. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભ કૃષ્ણ પક્ષે ચતુર્થી આયામ અંતર્ગત પંચમી આયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ
दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।